જય માતાજી બધા। શું તમે જાણો છો કે અમદાવાદના રક્ષક કોણ છે? તો અમદાવાદના રક્ષકમાં ભદ્રકાળી છે। તો ભદ્રકાળી માતાજીનું મંદિર ભદ્રના કિલ્લાઓમાં જોડે આવેલું છે। તો ભદ્રકાળી માતાજીનું મંદિર 600 વર્ષ પહેલાં જ્યારે અહમદ બાદશાહ હતા રાજા, તે વખતે અહમદ બાદશાહે તેની સ્થાપના કરી હતી કિલ્લાએ અમદાવાદના રક્ષણ માટે। અને હજુ પણ તે એક મુસ્લિમ સમાજ દ્વારા તે દીવાનું રક્ષણ કરવામાં આવે છે એવું કહેવામાં આવે છે। અને હજુ પણ નવરાત્રિના અને રવિવારના દિવસોમાં ભદ્રકાળીના દર્શન કરવા આખું નગર, આખું અમદાવાદ, આખું ગુજરાત ત્યાં દર્શન કરવા માટે જાય છે મા ભદ્રકાળીના। તો તમને આ શોર્ટ વિડીયો કેવો પસંદ આવ્યો તે અવશ્ય જણાવજો। અને તમે ભદ્રકાળી માતાજીના મંદિરમાં દર્શન કરવા ના ગયા તો અવશ્ય જાજો। ત્યાંનું વાતાવરણ એકદમ મસ્ત હોય છે અને તમને મજા આવી જશે। ત્યાં પ્રસાદ રૂપે લીમડાનો મોર હોય તેનો પ્રસાદ પણ આપે છે અને એકદમ શાંતિનું હોય છે। જ્યાં ભદ્રાનો કિલ્લો પણ અવશ્ય મુલાકાત લેજો, ત્યાંથી આપણને ખબર પડે કે પહેલાંની સમૃદ્ધિ કેવી હતી તે માટે। તો મળે છે કે નવા શોર્ટના વિડીયોમાં। તમને ભદ્રકાળી માતાજીની આ નાનો શોર્ટ વિડીયો કેવો પસંદ આવ્યો તે અવશ્ય કરજો। અને એવું પણ કહેવામાં આવે છે કે જ્યારે અમદાવાદમાં આલમ કરીને જે જાતિ છે, જ્યારે એમને જ્યારે ધંધો કરવાનો હોય છે ત્યારે મા ભદ્રકાળી માના દર્શન કરે છે અને ત્યાર પછી જ આગળનું કાર્ય કરવામાં આવે છે। અને બીજી એવી માન્યતા આજે હાલમાં પણ પ્રચલિત છે કે અમદાવાદમાં કોઈ પણ કુટુંબમાં જ્યારે લગ્ન કરે છે ત્યારે પહેલાં દર્શન કરવા મા ભદ્રકાળીના આવે છે અને મા ભદ્રકાળીના દર્શન કર્યા પછી જ આગળ ચાલે છે। આવી રીતે મા ભદ્રકાળીનું આ મંદિર પ્રચલિત છે। અને તમને જેમ કહી રહ્યો હતો કે જે ચોકીદાર હતા તે સિદ્દી સૈયદ હતા, જે અત્યારે આખા દુનિયામાં જે પ્રસિદ્ધ છે, જે જારી સિદ્દી સૈયદની જારી, તે જ સિદ્દી સૈયદ હતા જે અહમદ બાદશાહના સિપાહી હતા એવું કહેવામાં આવે છે। જેમણે મા લક્ષ્મીને રોક્યા હતા, જે ઓળખી ગયા હતા કે આ મા લક્ષ્મી છે। એમને એવું કીધું હતું કે તમે અહીંયા રહો, હું રાજાને બોલાવીને આવું છું। અને માતાજી પણ શરત આપી હતી કે તમે બોલો ત્યાં લગી હું અહીંયા રહીશ। પણ કંઈક કારણસર પાછા આવ્યા નહીં સિપાહી, અને પાછી સિપાહીને ખબર હતી કે જો હું જતો રહીશ, પાછો નહીં આવતા લાગે માતાજી અહીંયા જ રોકાશે। અને આવી રીતે રોકાણા છે। અને હજુ હાલમાં પણ મેં આગળ જણાવ્યું તેમ હજુ પણ દિવસ ચાલે છે માતાજીનો, હજુ પણ તમે જોઈ શકો છો। તો આવી રીતે હિન્દુ મુસલમાન એકતા તરીકે પ્રચલિત આ મા ભદ્રકાળી માતાજીનું મંદિર અવશ્ય તમે દર્શન કરજો। ત્યાં પણ મોટો અહીંયા પણ તમને બધી વસ્તુ મળી જાય છે। અને આવી રીતે જોતા રહેજો શોર્ટ વિડીયો। અને વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય ભદ્રકાળીમાં અવશ્ય લખી નાખજો। ત્યાં લાગી મળશે નવા શોર્ટ વિડીયોમાં, ત્યાં લાગી આવજો।